હેલો એવરીવન, વેલકમ ટુ ધ ન્યૂ વ્લોગ. તો આજે તમે અમારો ગણપતિ બાપાવાળો વ્લોગ જોયેલો હશે. તો આજે અમે એકચ્યુઅલી હિન્દુ સભા ટેમ્પલ છે અહીંયા મંદિર, રામ મંદિર, ત્યાં જબરજસ્ત ગણપતિ બાપા બેસાડેલા છે બ્રામ્પટનમાં. તો અમે ત્યાં જઈએ છીએ. તો આજે અમે છે પ્રોપર ગણપતિ બાપા છે આપણે મંદિરમાં બેસાડેલા, એના દર્શન કરવા જઈએ છીએ. તો એમાં થોડું ઘણું કવર કરીશું અને બતાવશું તમને કે અહીંયા ગણપતિ બાપા કેવા બેસાડેલા છે અને રામ મંદિર કેવું છે. મોટી મૂર્તિ લાવ્યા છે અને બધું એવું આયોજન એવું કર્યું છે કે રોજ ગરબા થાય છે. 10 દિવસ સુધી બેસાડ્યા છે અને રોજ કોઈ ને કોઈ આવે છે, કોઈ મીન્સ સિંગર કે ગુજરાતી ને અહીંયા ગરબા થાય છે ને એવું બધું થાય છે. તો આજે અમને એવી જાણ છે ખાલી કે ઈશાની દવે છે જે સિંગર ગુજરાતી, એ આવવાના છે. તો જોઈ ત્યાં જઈને ખરેખર આજે આવવાના છે કે શું શેડ્યુલ છે. તો અને ઘણા બધા સ્ટોલ ને એવું બીજું બધું પણ લાગ્યું છે. તો એ બધું આપણે કવર કરીને તમને દેખાડશી. અને 70% લોકો છે એ લોકો સબસ્ક્રાઇબ નથી કરતા. તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને થોડા સબસ્ક્રાઇબર વધારી દો તો તમારો ખૂબ ખૂબ આભાર. બાકી તો તમારો સપોર્ટ અમને ઓલરેડી મળે જ છે, તો એના માટે બી તમારો આભાર. ચાલો કરીએ શરૂ. આપણા એક મિત્ર છે, મંદિરની સાવ બાજુમાં રહે છે, તો એને બી મળીશું ને પછી ત્યાંથી ચાલીને મસ્ત મંદિરે બી જઈશું. આજે તો ભીડ હોઈ શકે છે કારણ કે રજાનો દિવસ બી છે, સેટરડે, પ્લસ ગરબાનો બી પ્લાન છે. તો એ બધી વસ્તુના લીધે હોઈ શકે છે ભીડ, બટ જોઈએ છે. અત્યારે હજી 6 જ વાગ્યા છે, નો બી હોય, કંઈ નક્કી ન હોય. 7 વાગ્યા ઓનવર્ડ્સ છે એટલે બધા કદાચ, અને ખબર હોય તો હોય ખરી, જોઈએ ચાલો. જો આ રીતનું નેબરહુડ છે અહીંયા. જો બધા ઘર કેવા છે, મોટા મોટા. આ ફ્રન્ટમાં મતલબ આ સેમી ડિટેચ છે કે એક દિવાલ છે અલગ છે, એક દિવાલ જોડાયેલી છે, એક પાર્કિંગ હોય. પણ જનરલી લોકો છે અહીંયા ડ્રાઈવરમાં જ પાર્ક કરતા હોય છે, પ્લસ લોકોની કાર ને બધું પાર્ક. અહીંયા મોટો બધો એરિયા છે. જો અહીંયાથી મંદિર દેખાય છે, ધજા ને બધી વસ્તુ. ચાલો જઈએ આપણે, પછી જોઈએ છે. જો બધી જય શ્રી રામના બધા ઝંડાઓ. આપણે મંદિર આવી ગયું છે. હનુમાન ભગવાનની કેવડી મોટી મૂર્તિ છે. જો સિક્યોરિટી બી છે અહીંયા. આ ગેટ છે અહીંયાથી. તો કેટલા બધા લોકો કાર પાર્ક કરીને. આ આપણે હનુમાન દાદા, આ આપણું હિન્દુ સભા મંદિર. છેલ્લે સુધી તમને દેખાય ને ત્યાં સુધીનું આખું બહુ મોટી જગ્યા છે. જો ઘણા બધા લોકો આવે છે. હા જો અહીંયા આપણે શંકર ભગવાન બેસાડેલા છે. થોડો નાનો ફાઉન્ટેન જેવું છે. આ આખું મંદિર છે. તો જબરજસ્ત માહોલ છે. અને આમ જો તમે આખું છેલ્લે સુધી સ્ટેજ ને પાર્કિંગ ને બધી વસ્તુ અહીંયા ફિક્સ કરેલી છે. તો એ રીતનું છે. જો અહીંયાથી આખી લાઈન છે ને ત્યાંથી પછી આ જે લાઈન છે એ શનિદેવની જાય છે. શનિવાર છે તો લોકો બધા લાઈનમાં ઊભા છે.
જો કઠોળ છે ને બધા એની રંગોળી કરી છે. જો આપણે અહીંયા હવે ગણપતિની આરતી ચાલે છે, તમને સંભળાતું હોય તો. રામ મંદિરની આરતી પતાવી હવે આપણે ગણપતિ બાજુ જઈએ છીએ. ભીડ તો સારી એવી છે કારણ કે ગરબાદી છે. તો હવે જોઈએ છે કે કેવો વારો આવે છે આપણે દર્શન કરવાનો. આપણે અહીંયા આખો બેન્ડ છે એ થઈ ગયો છે સેટ ગરબા રમવા માટે. અને સામે આપણા ગણપતિ આવી ગયા. જો કેવડો મોટો પ્રોગ્રામ છે અહીંયા. આજુબાજુમાં સ્ટોલ્સ બી છે, કેટલી બધી દુકાનો છે. આખો એક ફેસ્ટિવલ જેવો માહોલ કરેલો છે. આ બાજુ બી એટલી દુકાનો છે, સારી એવી ઘણી બધી દુકાનો અને ગણપતિ જબરજસ્ત. આ જો અહીંયા બધી જ્વેલરી છે $10 કેટલી બધી જ્વેલરી છે અહીંયા. અહીંયા બધો ખાવાનો સ્ટોલ ને પાણીપુરી, સમોસા, તે બધી વસ્તુઓ જબરજસ્ત માહોલ કરેલો છે અહીંયા. જો અહીંયા આપણે વણેલા ગાંઠિયા ને બધી વસ્તુ બધા મળે છે. વણેલા ગાંઠિયા, ઘૂઘરા, ભેળ. સામે જો આપણે ઓનેસ્ટ વાળાનું બી આખું છે. આ જો અહીંયા ગણપતિ. આ ભાઈબંધ છે ને એ સાઉન્ડ ચેક વાળો છે. તો એ આપણે ઈશાની દવે આવે ને એ પહેલાનું જોવે છે બધું થોડું ઘણું. હવે બીજા મિત્ર આવેલા છે માઇક ચેક માટે. Check 1 2 check. Hello.
હા 2 લાઈન. Can you sing 2 lines? तो मैंने शोर थोड़ा पूछा Yes. चीन से नहीं डरती मारी આ જો લાઇટિંગ ને બધું અત્યારે આવું લાગે છે સરસ. તો મિત્રો તમે કેવું લાગ્યું એ જણાવજો કમેન્ટમાં. તમે કઈ જગ્યાએથી જોવો છો, તમને આ ગરબા મજા આવી કે નહીં. અમે હવે સાંજના અત્યારે હજી આ તો ચાલુ જ રહેશે, 9:30 થયા છે સાંજના. તો અગર આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો એને લાઈક કરો વધુમાં વધુ. ઘણા બધા લોકોએ સબસ્ક્રાઈબ નથી કર્યું તો અમને મદદ થશે. તમે વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. ખૂબ ખૂબ આભાર. બાય બાય.